તો મહેસાણા ખાતે જેલભરો આંદોલન થયા બાદ ભાજપ સરકારની દશા વધુ કફોડી બની છે, કેમ કે તોફાનોમાં સંડોવણીને પગલે સરકારના ઇશારે પોલીસે લાલજી પટેલ વિરુદ્ધ ખૂનની કોશિશ જેવી ભારે ભરકમ કલમ લગાવી દીધી છે। તો બીજી તરફ પાટીદાર અગ્રણીઓએ હાર્દિકને જેલ મુક્ત કર્યા બાદ જ સમાધાન કરવા સરકારને સ્પષ્ટ જણાવી દીધું છે। પરિણામે હવે ભાજપ સરકારની સાપે છછુંદર ગળ્યા જેવી દશા થઈ છે અને તેનું કારણ એ છે કે હાર્દિકને છોડાવવાની માંગણી બુલંદ બની છે, ત્યારે લાલજી પટેલને પકડવા પણ પોલીસે તૈયારીઓ કરી લીધી છે। જી બિલકુલ, હવે ભાજપ સરકાર માટે મુસીબત એ થઈ છે કે હાર્દિકને જેલ મુક્ત કરવો કે પછી લાલજી પટેલની ધરપકડ કરવી। ભાજપ માટે ઊભી થઈ સાપે છછુંદર ગળ્યા જેવી સ્થિતિ। હાર્દિકને છોડ્યા પછી થશે સમાધાનની વાત। પાટીદાર અને ભાજપ સરકાર વચ્ચે અવિશ્વાસનો માહોલ। હજુ તો પાટીદાર નેતાને જેલ મુક્ત કરવાનો મેળ પડ્યો નથી, ત્યાં તો બીજા પાટીદાર નેતાને જેલ ભેગા કરવાની સ્થિતિ નિર્માણ થતા ભાજપ સરકારને બકરું કાઢતા ઊંટ પેટું જેવી દશા થઈ છે। મહેસાણામાં જેલભરો આંદોલન વખતે થયેલા તોફાનોમાં પોલીસે લાલજી પટેલ સહિત 5ના નેતાઓ સામે 307 જેવી કલમો લગાવી ધરપકડનો દોર શરૂ કર્યો છે, ત્યારે એસપીજી 5ના કેટલાક નેતાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે। એટલું જ નહીં, આંદોલન શાંત પડી ચૂક્યું છે। રોજે રોજ નિવેદનો આપતા પાટીદારો દેખાતા નથી। હાર્દિક જેવી દશા થશે તેવા ભયથી થથરી ઉઠ્યા છે। આમ ભાજપ અને પાટીદારો વચ્ચે પરસ્પર અવિશ્વાસનો માહોલ સર્જાયો છે। એક તરફ મહેસાણામાં લાયન્સ હોસ્પિટલમાં આઈસીયુ હેઠળ સારવાર લઈ રહેલા લાલજી પટેલની ધરપકડ કરવા પોલીસ તૈયારી કરી રહી છે, તો બીજી તરફ શુક્રવારે હાઈકોર્ટમાં ચિરાગ કેતન પટેલ જામીન અરજી પર સુનાવણી છે, ત્યારે સરકારનું વલણ કેવું રહેશે તેના પર સૌની નજર મંડાઈ છે। વારંવાર વલણ ફેરવી તોડતા હોવાના કારણે પાટીદાર આંદોલનકારીઓથી હવે ખુદ મધ્યસ્થીઓ પણ થાક્યા છે। હજુ તો સરકાર હાર્દિક પટેલને જેલ બહાર લાવવા મથામણ કરી રહી છે, તેવામાં બરોબર તે જ વખતે લાલજી પટેલને જેલમાં ધકેલી દેવાયા તો નવો એક વિવાદ ઊભો થશે તેવી મૂંઝવણ પણ સતાવી રહી છે। આ કારણોસર જ ભાજપ સરકારની મૂંઝવણ વધી છે। અત્યારે સમાધાનની ફોર્મ્યુલામાં પણ હાર્દિકને જેલમાંથી બહાર કાઢવા અને પાટીદારો સામે કેસ પાછા ખેંચવાનો મુદ્દો કેન્દ્ર સ્થાને છે। આમ પાટીદાર અગ્રણીઓ પણ હાર્દિક વિના સમાધાનની ચર્ચા કરવા રાજી નથી। દરમિયાન લાલજી પટેલે જેલમાં જાય તો શું પરિસ્થિતિ સર્જાય તે અંગે કયાસ કઢાઈ રહ્યો છે। બ્યુરો રિપોર્ટ, GSTV।